ડીસીસી સ્કૂલના ગ્રાઉન્ડમાં લોહાણા સમાજનું જ્ઞાતિ ભોજન યોજાયું હતું। રામનવમીના પારણા નિમિત્તે યોજાયેલા જ્ઞાતિ ભોજન પૂર્વે બ્રાહ્મણોને ભોજન કરાવવામાં આવ્યું હતું। આ પ્રસંગે રક્તદાન કેમ્પ પણ યોજાયો હતો। લોહાણા સમાજના જ્ઞાતિજનોએ અન્ન ભેગા ત્યાંના મન ભેગાના સૂત્રને સાર્થક કરી સમૂહ ભોજનમાં પ્રસાદી લીધી હતી। આ પ્રસંગે ખાસ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજભાઈ નથવાણી, લોહાણા મહાજનના પ્રમુખ જીતુભાઈ લાલ, ગિરીશભાઈ કોટેચા, રમેશભાઈ દત્તાણી, નોબતના ચેતનભાઈ માધવાણ, અશોકભાઈ લાલ સહિતના લોહાણા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ખાસ સમૂહ ભોજનના દાતા શરદકુમાર કલ્યાણજી વસંત અને જયશ્રીબેન શરદકુમાર વસંત તેમજ કિંજન શરદકુમાર વસંત પરિવારનું ભગવાન શ્રી રામલલ્લાની પ્રતિમા આપી સન્માન કરવામાં આવ્યું હતું। તો જે રીતે દ્રશ્યો પણ જોઈ રહ્યા છો, મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા। જેઓના અન્ન ભેગા તેઓના મન ભેગા આ સૂત્ર સાથે રામનવમીના પારણા નિમિત્તે યોજાયેલા જ્ઞાતિ ભોજન પૂર્વે બ્રાહ્મણોને ભોજન કરાવવામાં આવ્યું હતું। સૌથી વધારે મહત્વની વાત એ પણ છે કે આ પ્રસંગે ખાસ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજભાઈ નથવાણી સહિત અનેક દિગ્ગજો ઉપસ્થિત રહ્યા હતા। મતદાનને 1 કલાકથી ઓછો સમય બાકી રહ્યો છે। 21 રાજ્યની 102 બેઠક પર જોરશોરથી મતદાન થઈ રહ્યું છે। 3 વાગ્યા સુધીમાં અરુણાચલ પ્રદેશમાં 55.58% મતદાન, આસામમાં 60.70%, બિહારમાં 40% મતદાન, છત્તીસગઢમાં 58.14% મતદાન, જમ્મુ કાશ્મીરમાં 57% મતદાન થયું, રાજસ્થાનમાં 41.51% મતદાન થયું, સિક્કિમમાં 52.72% મતદાન થયું, તમિલનાડુમાં 51.18% મતદાન થયું, ત્રિપુરામાં 68.35% મતદાન થયું, ઉત્તર પ્રદેશમાં 47.44% મતદાન, ઉત્તરાખંડમાં 45.62% મતદાન, પશ્ચિમ બંગાળમાં 66.34% મતદાન, મધ્યપ્રદેશમાં 53.40% મતદાન, મહારાષ્ટ્રમાં 44.12% મતદાન, મણિપુરમાં 63.03% મતદાન, મેઘાલયમાં 62%, મિઝોરમમાં 50%, નાગાલેન્ડમાં 54%, પોંડિચેરીમાં 59% મતદાન થયું છે। 8 થી વધુ કેન્દ્રીય મંત્રીઓના ભાવિ ઈવીએમમાં સીલ ટૂંક સમયની અંદર થઈ જશે। જે મતદાન છે તેના હવે અંતિમ સમય જે છે તે બાકી છે। પહેલા ફેઝના પહેલા તબક્કાના મતદાનની શરૂઆત આજ સવારથી થઈ। ધામધૂમથી ઉજવણીનો માહોલ, લોકશાહીના પર્વની ઉજવણી થવાની શરૂઆત થઈ હતી। આ તમામની વચ્ચે બપોરના સમયમાં ગરમી વધુ હોવાને કારણે મતદાન ઘટ્યું હતું। હજી પણ જે આંકડાઓ છે તે વધતા જોવા મળશે, કારણ કે આ અંદાજિત 3 થી 4 વાગ્યા સુધીના આંકડા છે। મતદાન પૂર્ણ થાય ત્યાં સુધીના આ આંકડાઓ બદલાઈ જશે। ઉત્સાહ સાથે મતદાનના દ્રશ્યો રજનીકાંત દથાલા જેઓએ પણ મતદાન કર્યું, ત્યારબાદ પૂર્વ મુખ્યમંત્રી મધ્યપ્રદેશના કોંગ્રેસના કમલનાથ જેઓ મતદાન કરવા પહોંચ્યા હતા, મોહન ભાગવત, MK સ્ટાલિન, કમલ હસન, તમામ દિગ્ગજ હસ્તીઓ, મોટી હસ્તીઓ પહોંચી હતી મતદાન કરવા માટે। લોકોને મતદાન કરવા માટે અપીલ પણ કરવામાં આવી હતી। ભલે આપ કોઈ પણ પાર્ટી, કોઈ પણ નેતાને સમર્થન કરતા હો, પરંતુ ચોક્કસથી મતદાન કરો તે માટેના પ્રયાસ કરવામાં આવ્યા। કેન્દ્રીય મંત્રીઓ મેદાને પહેલા તબક્કામાં છે। નીતિન ગડકરી નાગપુરથી, ભૂપેન્દ્ર યાદવ અલવર રાજસ્થાનથી, કિરણ રિજિજુ અરુણાચલ પશ્ચિમથી અને અર્જુન રામ મેઘવાલ આ તરફ, સર્વાનંદ સોનેવાલ, સંજીવ બાલિયાન, જીતેન્દ્રસિંહ, નિશિત પ્રમાણી કે જેઓ અલગ અલગ બેઠક પરથી પોતાના કાર્યો જે કર્યા છે તેને લઈને પ્રચારમાં હતા। કેન્દ્રીય મંત્રીઓમાં વધુ એક નામ તમિલનાડુથી કે તેઓનો પણ ઈવીએમમાં સીલ થઈ રહ્યું છે। જે નિર્ણય છે તેને લઈને આ દિગ્ગજો જે છે તેને પણ આપ જાણતા જ હશો, જે ચિરાગ પાસવાન, ગૌરવ ગોગોઈ, નકુલનાથ અને બિપ્લવ કુમાર દેવ કે જેઓએ પણ પોતાના મત વિસ્તારની અંદર જોરશોરથી પ્રચાર કર્યો હતો। મતદારોએ શું નિર્ણય કર્યો છે તે તમામ લોકોને 4 જૂને ખબર પડી જશે। આપ લોકો પણ સૌથી ઝડપી પરિણામ 4 જૂને આપની ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી પર સવારથી જ જોઈ શકશો। હાલમાં આ તમામ દિગ્ગજો, કોંગ્રેસના નેતાઓ, તમિલનાડુના મુખ્યમંત્રી સર્વાનંદ સોનેવાલ સહિતના તમામ દિગ્ગજોએ મતદાન કર્યું છે। અનેક લોકોને હજી પણ અપીલ કરવામાં આવી રહી છે કે તેઓને વિસ્તારમાંથી બહાર આવીને મતદાન કરવા જાય। ગુજરાતના મતદાનની તારીખ જે છે તે 7મી મે, ત્રીજો તબક્કો છે। પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે રૂપાલા સામે કરેલી ટિપ્પણીથી વિવાદ વકર્યો છે। રાજકોટમાં પરેશ ધાનાણીની સભામાં દુધાતે રૂપાલાને દુશાસન તરીકે ગણાવી દીધા। જી હા, પ્રતાપ દુધાતે વાણી વિલાસ કરતા રૂપાલાને દુશાસન કહ્યા। જો કે ભાજપે આ નિવેદનને વખોડી કીધું।
નારી શક્તિ આગળ રહેશે, પટેલ સમાજની પાછળ રહેશે, 18 વાળાની સાથે મળી આ રૂપાલાને ભરી પીશે અને દુધાશ પ્રેમ દિલ્હી વાળાને જે દેખાડ્યો આ દુશાસન રૂપી રૂપાલાને ધાકર આપશે એમાં કોઈ શંકા નથી. પરસોત્તમભાઈ રૂપાલાને કોંગ્રેસના લોકો જે ગાળો દેવી હોય દે, પરંતુ પરસોત્તમભાઈ એ ગાળોથી વધુ મજબૂત હશે. રાજકોટની પ્રજા એમને વધુ ને વધુ પ્રેમ કરવાની છે. એ સાબિત થતું જાય છે કે કોંગ્રેસના નેતાઓને પોતાના નજીકના સ્વજનો જ યાદ આવે અને હું માનું છું કે કોંગ્રેસના લોકો આજે પોતાના સ્વજનોને યાદ કરી અને એને રૂપાલા સાથે સરખાવવાનો પ્રયત્ન કરે છે. પરંતુ રૂપાલા જેવા પ્રખર લોકસેવક એક રાજપુરુષની સામે આ પ્રકારના વાક્ય પ્રયોગો કરે રાજકોટની પ્રજા સાખી નથી લેવાની. કોંગ્રેસના નેતાઓ સારા સારનો વિવેક ચૂકી રહ્યા છે. હું માનું છું કે ચૂંટણીઓ તો આવે ને જાય, પરંતુ ચૂંટણીમાં એક ગરિમા જાળવવાની વાત છે. સમાચાર. રામજી ઠાકોરે ઉતારી પાઘડી. પાઘડીની લાજ રાખવા સમાજને કરી વિનંતી. રામજી ઠાકોર સહિતના નેતાઓએ કરી વિનંતી. રામજી ઠાકોરે સ્ટેજ પરથી ઉતારી પાઘડી. મહેસાણાના ઉમેદવાર તરીકે તેઓને જાહેર કરવામાં આવ્યા હતા. એક સમયના ઠાકોર સમાજના આંદોલનમાં અગ્રણી ચહેરો તેઓ રહી ચૂક્યા છે. અલ્પેશ ઠાકોર સાથે પણ કામ કર્યું હોવાની અનેક વાતો થઈ હતી અને ત્યારબાદ જ્યારે દિગ્ગજ નેતાઓ સ્ટેજ પર હતા, ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય, પૂર્વ પ્રદેશ પ્રમુખ સહિતના અનેક નેતાઓ સ્ટેજ પર આપ જોઈ રહ્યા છો. એ દરમિયાન રામજી ઠાકોરે પાઘડી ઉતારી અને કહ્યું કે હવે આ પાઘડીની લાજ આપ જનતાએ રાખવાની છે. તો મહેસાણા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોરે ફોર્મ ભર્યું. જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ ફોર્મ ભર્યું. નવાઈ પમાડે તેવી વાત એ હતી કે ટ્રેક્ટર લઈને કોંગ્રેસના ઉમેદવાર કલેક્ટર કચેરી સુધી પહોંચ્યા હતા અને ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. બળદેવજી ઠાકોર સહિત કોંગી નેતાઓ મોટી સંખ્યામાં તેઓની સાથે હાજર રહ્યા હતા. વોર્ડ નંબર 7ના ભાજપના મહિલા કાઉન્સિલરના પિતાની દાદાગીરી જોવા મળી છે. ભૂમિકા રાણાના પિતા નવી ધરતી ગોલવાડ વિસ્તારમાં દંડો લઈને પહોંચ્યા. ભાજપના મહિલા કાઉન્સિલરના પિતાનો દાદાગીરી કરતો વિડીયો વાયરલ થયો છે. સ્થાનિક રહીશો સામે ખુલ્લેઆમ દાદાગીરી કરતા નજરે ચડ્યા હતા. લોકસભાની ચૂંટણી પૂર્વે મહિલા કાઉન્સિલરના પિતાનું વરવું સ્વરૂપ સામે આવ્યું છે. કાઉન્સિલરના પિતા બાઇક પર દંડો લઈને ધવલ નામના વ્યક્તિને શોધતા નજરે પડે છે. વિડીયોમાં થતી વાતચીત મુજબ બાંકડા હટાવી લેવાની ફરિયાદ સંદર્ભે બબાલ થઈ હતી. અગાઉ પણ મહિલા કાઉન્સિલરના પિતાએ અન્ય એક વ્યક્તિ સાથે જીભા જોડી અને ગાળાગાળી કરી હતી. અગાઉ પક્ષ પ્રમુખે મહિલા કાઉન્સિલરને બોલાવી તેમના પિતાને સંયમમાં રહેવા તાકીદ કરી હતી.